થોડું પી લે બેટા. મમ્મી, હા બેટા. જમવામાં શું બનાવું? જમવામાં છે ને, આને જો તાવ આવ્યો છે અને ફૂલ તાવ છે બેટા, એટલે આને કંઈક ભાવે ને એવું હળવું કંઈક બનાવીને, દાળ ભાત છે, ખીચડી છે. કાંઈ વાંધો નહીં મમ્મી, એવું બનાવી નાખીશ. બસ પપ્પા, મારે કાંઈ જમવું નથી. જ્યાં સુધી શીતલને સારું નથી જાય ને ત્યાં સુધી નહીં જમવું. પણ એને સારું થઈ જશે, તમે જમી લ્યો ને. નહીં, મારે નથી જમવું. હા ચેતનભાઈ બોલો. એમાં એવું છે કે હું જરાક કામમાં હતો ને એટલે તમારે મને રિંગ ન સંભળાય. ના 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 એવું નથી ચેતનભાઈ, તમે સમજતા નથી. હું છે ને અત્યારે પૈસાની વ્યવસ્થા કરવા માટે જ બેઠો છું, પણ હજી સુધી પૂરી વ્યવસ્થા નથી થઈ શકી. સમજુ છું, મને બધું યાદ છે ચેતનભાઈ, પણ શું કરું? તમે મારી મજબૂરી તો સમજો. આપણે વાત થઈ હતી કે થોડોક ટાઈમ રાહ જુઓ, બધી વ્યવસ્થા કરી દઈશ. એટલે નહીં ચેતનભાઈ, પ્લીઝ તમે મારી ઘરે ના આવતો. તમે મારી ઘરે ના આવતા પ્લીઝ, કારણ કે મારા ઘરના કોઈના વાતની ખબર નથી. એટલે કે જો આ વાત જાણી જશે ને તો એ લોકોને દુઃખ થશે. તો એક કામ કરું, હું જ તમારા ઓફિસ આવું છું. પણ ચેતનભાઈ, જો મારી પાસે જેટલી વ્યવસ્થા હશે ને એટલા હું લેતો આવીશ, બાકી આપણે વાતચીત કરી લઈએ. પણ તમે ચેતનભાઈ, તમે વ્યાજનું વ્યાજ લઈ લેજો. પણ પ્લીઝ તમે આ વખતે મને થોડુંક આમ ટાઈમ આપો, મને થોડો. નહીં ચેતનભાઈ, એવું નહીં કરતા, કારણ કે એક મકાન જ મારી પાસે બાકી રહ્યું છે. બાકી બધી વસ્તુ તો ગીરવે મુકાઈ ગઈ છે. હું ટ્રાય કરું છું. શું કરું? પૈસાની વ્યવસ્થા તો થઈ નથી. તો કેમ એની પાસે જાઉં? શું વાત કરીશ? જો નહીં જાઉં ને તો ક્યાંક ઘર આવી જશે તો? ના ના, આવા લોકોને ઘર ન બતાવાય. ઠીક છે, હું જાઉં છું. જે થવું હોય તે થાય. હલો, તને ટાઈમની કોઈ કિંમત નથી? કેટલા વાગે જોતો? હા, અત્યારનો 6:30 નો છેલ્લો ટાઈમ તને. પછી મન ના કહેતો, માણસો ઘરે આવશે. કેટલેમાં આવે છે? હા, જલ્દી આવ. એટલે મહેશભાઈ ક્યારે આવવાનો ટાઈમ છે? અત્યારે આવવાની વાત હતી. ચેતનભાઈ, સોરી પણ હજી વ્યવસ્થા નથી થઈ શકી. કાગળી લઈ આવ. આપણે શું વાત કરી ફોનમાં? જો મહેશભાઈ, સંબંધ રાખનો, ધંધામાં સંબંધ નથી જોતો ક્યારે ક્યારે. તમારે બહુ મેં સાંભળી હતી, બહુ હજી સાંભળી હતી. 2 મહિના તમને ટાઈમ આપ્યો તમે. આજ 2 મહિના ને 5 દિવસ માટે દીધું. બધી વાત સાચી, પણ મને એક દિવસમાં વાત કરી નાખી. એક દિવસમાં જો નહીં થઈ ને તો મારા મકાનના કાગળે તમને આપી દઈશ. બસ. તમારાથી 2 મહિનામાં નથી, 1 દિવસમાં થવાના છે. નાની સૂની રકમ છે કઈ. સમજી શકું છું, પણ મારી મજબૂરી તમે સમજો ને કે જો હું દુકાન જ મારો આશરો છે. જો મહેશભાઈ, મેં તમને ટાઈમ છે ને બહુ આપી દીધો. ટાઈમની લિમિટ બહુ પૂરી થઈ ગઈ. તમે કેટલો ટાઈમ આપ્યો તમે?
2 મહિના લાગ્યો. 2 મહિના આપ્યો તો આ કેટલા દિવસથી 2 મહિના માથે 5 દિવસ થયા છે હજી તમે મને કે 1 દિવસ ટાઈમ આપ્યો 2 મહિનામાં તમારાથી નથી હવે થશે હું તમારા હાથ જોડું છું પણ મને 1 દિવસ વધારે ટાઈમ આપો. મારે કોઈ સંબંધ લાભ નથી હવે મેં સંબંધ બહુ તમારે રાખી લીધો કેટલા વર્ષ છે? એટલા માટે જ ટાઈમ જાય ઘણા વર્ષોનો સંબંધ છે ને એટલા માટે જ તમને ટાઈમ આપ્યો હતો 2 મહિના ને 5 દિવસ થયા તો તમે હજી મને કાલનું કહેશો તમે કેમ કરો ક્યાંથી કરો કેવી રીતના કરો મારે જોવાનું નથી મને મારા પૈસાથી મતલબ છે બસ મેં જેટલા લોકો પાસેથી પૈસા માંગ્યા ને એ બધાએ મને ના પાડી છે. આપે જ નહીં ને એ અમારે જેવો આપે વિશ્વાસ રાખીને કઈ લીધા વગર આપ્યું ને ચેતનભાઈ, તમે મારી મજબૂરી સમજો કે તમારું વ્યાજ ચૂકવવા તો જઈને મેં બીજા પાસેથી વ્યાજે પૈસા લીધા. જે પૈસા લઈને મેં તમારું વ્યાજ ભર્યું છે. હવે એ લોકોના વ્યાજ ને મુદ્દત બધું બાકી છે મારે. લેવા ટાઈમે તો બહુ મજા આવતી તમને ત્યારે બહુ બધી આજીજી કરતા હતા અત્યારે આજીજી માણસને લેવા ટાઈમે છે ને મજા જ આવે જલ્દી લાવો નામ લાવો તો બધું કરી દઈશ ને ટાઈમે ઉભો રહેશ ને એક ટાઈમે ઉભા રહ્યા પણ મને જો મહેશભાઈ મેં તમને વિજય કહું છું ધંધો ધંધાની જગ્યાએ સંબંધ સંબંધ જગ્યાએ મને મારા પૈસા અત્યારે જ જોઈએ છે કાં મારા પૈસા અત્યારે આપો કાં મકાન ને કાગળી લઈ આવો દસ્તાવેજ મારા નામે કરી છે ચેતનભાઈ, કયા દસ્તાવેજ જોઈએ છે તારે? આ કોણ નિકિતા તું તમે ચૂપ રહો. પણ તું અહીં શું કામ આવી? તમે છે ને આટલા બધા ચિંતા ના કરો. આવા લોકો છે ને ખાલી દેખાવના હોય છે. એટલે આ પપ્પા એટલે તમારી દીકરી હા, છું એની દીકરી. તો મારી શું લેવા માટે આવી છે હું તને એ જ પૂછું છું, શું લેવા આવી તું અહીંયા? પપ્પા તમે ચૂપ રહો. મારી સાથે વાત કર ને, મારા પપ્પા સાથે શું કામે વાત કરે? જો મહેશભાઈ અત્યાર સુધી મહેશભાઈ કીધું છે તમારી દીકરી કેમ મારી રિસ્પેક્ટ ગુમાવી રહી છે રિસ્પેક્ટ અને તારી કયા લેવલથી કરું તારી રિસ્પેક્ટ? જો મહેશભાઈ આજ દી સુધી મહેશભાઈ જ કીધું છે અમારી દીકરીને સમજાવી દો આ પાણી વધારે જાય છે ઉપર. મારી સાથે વાત કર ને, મારા પપ્પા સાથે વાત નથી. શું કરી વાત તારે બોલ ને કેટલા પૈસા છે તારા? તારા પપ્પાને પૂછે ખબર છે ને તારે દેવા એમ છે હા, લઈ આવો લઈ આવીશ. મારી સાથે વાત કરું, હું તને હજી કહું છું. કરું જ તારે હાથે બોલ ને પૈસા લો ને મારા તને તારા પૈસા મળી જશે. માનું છું કે હું તારી મૂળ રકમ નથી આપી શકું, બરાબર છે, એ હું તને ધીમે ધીમે કરીને આપી દઈશ. તો કઈ જબરે મારી પાસે આવી છો મારી હું રકમ આપી શકે એમ નથી એટલે હું અત્યારે તને વ્યાજના પૈસા તો તારા આપી દઈશ. નિકિતા તું ચૂપ રહે. તું એટલા પૈસા ક્યાંથી કાઢીશ? પપ્પા હું ગમે ત્યાંથી કરી લઈશ, પણ આના જેવા માણસને છે ને તમારું અપમાન કરવાનો કોઈ હક નથી, બરાબર છે? તારી પાસે છે લાયસન્સ? તું જે આ વ્યાજ વટાવના ધંધા કરસ તારી પાસે લાયસન્સ છે? નિકિતા, બધું હોય તો બેઠા છે ને બીજા નંબરમાં તારા પપ્પાને પૂછી મારા વાતમાં મારે પપ્પાને પૂછવાનું શું કામે કહેશું? હું તને પૂછું છું ને, તું મને જવાબ આપ. તાતે પૈસા દેવા એમ છે હા, દેવાશે ને. ક્યારે આપે? તારા વ્યાજના જેટલા રૂપિયા છે ને યાદ સાંજ સુધીમાં તારા મોઢા ઉપર મારે. તમે આ વાતમાં સહમત છો હું તને લખાણ કરીને આપું ને, એ તું મારા પપ્પાને સાઈડમાં રાખ ને, મારા પપ્પાને છોડ, મારી સાથે વાત કર. સાંજ સુધીમાં તારા વ્યાજના જેટલા રૂપિયા છે ને તારા મોઢા ઉપર મારી. અને રહી વાત તારી મૂળ રકમની, તો એ તારી મૂળ રકમ છે ને હું તને આ વર્ષની અંદર ચૂકવી છે. નિકિતા તું આ નહીં પપ્પા, તમારે છે ને આવા લોકોના પગે પડવાની કઈ જરૂર નથી. ઈ મન ફાવે એમ તમારું અપમાન કરે એટલે વળી શું છે? તો છે ને મહેશભાઈ હું જોઉં છું કે તમે ટાઈમે મને ક્યારે પૈસા આપો છો કેટલી વારમાં આવો છો તને સાંજ સુધીનો ટાઈમ આપ્યો ને, સાંજ સુધીમાં તને તારું વ્યાજ મળી જશે. મહેશભાઈ તમારા માટે જ છેલ્લો ટાઈમ તમારી દીકરી પોતે કબૂલે છે ને પૈસા આપી દીધા કાંઈ વાંધો નહીં જોઈ લે સાંજ સુધીમાં ક્યાંથી પૈસા લાવે શું છે પછી મને તમને ના કહેતો નિકિતા તું કેવી પપ્પા મારા ઉપર ભરોસો રાખો, હું એનું વ્યાજ આજ સાંજ સુધીમાં એને એના મોઢા ઉપર મારી અને મૂળ રકમ આપણે વર્ષ દિવસમાં પૂરી કરી દઈશું. બાકી તમારે હાથ નથી જોવા. ચલો ચાલો. મને ખબર છે કે પપ્પા આ તમારી છેલ્લી નિશાની છે કે જેને મેં બહુ સંભાળીને રાખી હતી, પણ શું કરું, આજે પરિસ્થિતિ જેવી થઈ છે.
તમે બેય બાપ છે ને મારા માટે મારી ડાબી જમણી આંખની જેમ છો. એક આંખને કાંઈ થાય ને તોય મને જ નુકસાન અને બીજીને કાંઈ થાય તો આજે મારા એક પપ્પાનો પ્રેમ હું બીજા પપ્પા માટે જતો કરી દઈશ. શું જરૂર હતી તારે ત્યાં હોશિયારી કરવાની? પપ્પા એ તમારી સાથે કેવું વર્તન કરતો હતો? મન ફાવે એવા શબ્દ તમને કહેતો હતો, તમારી ઉપર હાથ ઉપાડતો હતો અને તમે એવું ઈચ્છો છો કે હું ત્યાં ચૂપચાપ જોતી રહું? એ આપણી પાસે પૈસા માંગે છે, ગમે તેમ બોલે આપણે સહન કરવાનું હોય. પપ્પા પૈસા માંગે છે અને આપણે ક્યાંય ભાગી નથી ગયા. આજ નહીં તો કાલે એને બધા પૈસા પૂરા કરી દેશું. તું સમજતી કેમ નથી? આપણે એના દેવાદાર છીએ. એ જે કે ને આપણે સાંભળવું પડે. આપણી પાસે કોઈ પૈસાની વ્યવસ્થા તો છે નહીં. નહીં પપ્પા, આપણે એટલાય મજબૂર નથી કે એના એવા અપમાનજનક શબ્દો સાંભળતા રહી. અને હું છે ને પપ્પા દુનિયામાં બધી વસ્તુ જોઈ શકીશ પણ ક્યારેય મારા પપ્પાનું અપમાન નહીં જોઈ શકું. એને મારું અપમાન કર્યું તું જોઈ નથી શકતી. તારી પાસે છે પૈસા? દઈ દેશે ને પૈસા તું? હા દઈ દઈશ. ક્યાં છે? લાવ. અલ્યો મારી હારે મજાક કરે છે તું? પપ્પા લ્યો તો ખરા. ના તો આ સમય એવો છે કે ના તો પરિસ્થિતિ કે હું તમારી સાથે મજાક કરું. મમ્મીના સમ આમાં પૈસા જ છે. પૈસા છે? હા. ક્યાંથી લઈ આવી તું? હું તો ખરેખર પૈસા છે. આટલા રૂપિયા તું ક્યાંથી લાવી? જવાબ દે મને. પપ્પા તમે ચિંતા કરો માં. મેં કોઈ આડાવડી જગ્યાએથી પૈસા નથી લીધા કે નથી એવા કોઈ કામ કરીને મેં પૈસા લીધા. તમને ખબર હોય તો મારા પહેલા પપ્પાની યાદી સ્વરૂપના અમુક ઘરેણાં હતા જે મેં ને મમ્મીએ બહુ સાચવીને રાખ્યા હતા. બસ એ જ ઘરેણાં મેં વેચી નાખ્યા. એટલે તું અને તારી માં બે ભેગા થઈને ઇમોશનલ થઈને મારી સાથે ઉપકાર કરવાનું નાટક કરો છો એમ? ના ના પપ્પા, ભગવાન ન કરે કે અમે ક્યારે તમને એવું જતાવીએ કે અમે તમારા ઉપર ઉપકાર કરી છે. ઉપકાર નથી કરતા, બસ મેં તો મારી ફરજ પૂરી કરી. અને આમે એ ઘરેણાં શું કામના કે જે આપણને જરૂરિયાત સમયે કામ ન આવે. ઓહ, તો હવે તને જરૂરિયાત આની આજે સમજાણી? આટલા દિવસ ક્યાં ગઈ હતી તું? આટલા દિવસ વિચાર ના આવ્યો તને ઘરેણાં વેચવાનો? મને એમ હતું કે ધીમે ધીમે કરીને આપણે બધાને પૈસા દઈ દઈશું. મને નહોતી ખબર કે વાત આટલી આગળ વધશે કે એ હરામખોર મારા બાપનું મારી સામે આવી રીતે અપમાન કરશે. એટલે તમને મારા દીકરીને તેમ જ હતું ને કે હું ખોટે ખોટું કહું તમને? મારે કોઈ ચિંતા નથી. ના પપ્પા, અમે ક્યારેય એવું નથી વિચાર્યું કે તમે ખોટું કરો છો ઘરમાં કે અમને ખોટું કહો છો. જો એવું હોય ને તો આજ સુધી ક્યારેય મેં તમને મારી જોબના પૈસા ન આપ્યા હોય. વાહ, હવે નવું નાટક. શું પપ્પા, શું નવું નાટક? આ શું આમ કરે છે? શું છે આ? શેનો દુખાવો થાય છે તને? કંઈ નહીં, થોડુંક એવું દુખે છે પેટમાં એટલે. ઓહ, હવે મને સમજાણું આ પૈસા ક્યાંથી આવ્યા. એટલે એટલે કોક સાથે પરાક્રમ કરીને પૈસા લઈ ગઈ? નહીં પપ્પા, મેં તમને પહેલાં કીધું કે મેં મારા પપ્પાના ઘરેણાં વેચ્યા છે. મેં કોઈ સાથે બસ હવે રડવાનું નાટક બંધ કર. તમારી મા દીકરીની કરતૂત હું જાણી ગયો છું, સમજી? હમણાં જ આ પૈસાને દઈ આવું છું. મેં એમના માટે થઈને મારી એપેન્ડિક્સનું ઓપરેશન ન કરાવ્યું. મેં એ વિચાર્યું કે અત્યારે ઘરમાં પૈસાની જરૂર છે તો હું એ પહેલાં કરું, નહીં કે મારું. પણ મને નહોતી ખબર કે મારી ઉપર આવો કલંક લાગશે કે આ પૈસા હું
કાળા કામ કરીને લઈ આવી છું. કેટલી પરીક્ષા લઈશ તું, હજી કેટલી?